નમસ્કાર મિત્રો, હું ઇન્દુ ચોટલિયા. આજે આપણે પ્રકરણ 8 ગતિ પાર્ટ 3 નો અભ્યાસ કરવાના છીએ. પાર્ટ 2 ની અંદર આપણે ગતિના બે પ્રકાર, નિયમિત ગતિ અને અનિયમિત ગતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. પાર્ટ 3 માં આપણે ગતિનું આલેખીય નિરૂપણ આ વિશે શીખવાના છીએ. સૌપ્રથમ આપણે જોઈએ કે આલેખનું મહત્વ શું છે. આલેખ દોરવાથી આપણને કઈ કઈ બાબતોમાં સરળતા રહે. તો આપણે જોઈએ કે ઘણી બધી જુદી જુદી ઘટનાઓ હોય, અલગ અલગ બનાવો બનતા હોય, એને લગતી મૂળભૂત માહિતી આપણે આલેખો વડે સરળતાથી મેળવી શકાય, સમજાવી શકાય. તો આપણે એક ઉદાહરણ લઈએ. એક દિવસીય ક્રિકેટ મેચ હોય, તેના પ્રસારણ દરમિયાન ઊભા સ્તંભ આલેખ વડે ટીમનો રન રેટ દરેક ઓવરમાં કેટલો છે તે જાણી શકાય. બીજી વસ્તુ, બે ચલ ધરાવતા સુરેખ સમીકરણનો આપણે ઉકેલ મેળવવો હોય તો એના માટે આપણને સુરેખ આલેખ મદદરૂપ થાય છે. પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે સુરેખ આલેખનો આપણે ઉપયોગ કરીએ છીએ. સુરેખ આલેખ એ એક ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિ પર આધારિત છે એમ દર્શાવે છે. જેમ કે અંતર અને સમયના આલેખની અંદર અંતર સમય પર આધારિત છે. વેગ અને સમયના આલેખની વાત કરીએ તો વેગ એ સમય પર આધારિત છે. અંતર અને સમયના આલેખની મદદથી આપણે પદાર્થની કે વસ્તુની વિવિધ અવસ્થાઓ દર્શાવી શકાય છે. જેમ કે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે, એટલે કે એને આ બિંદુ પર એને અંતર કાપીને અહીંયા પહોંચ્યો છે પદાર્થ. સમય આગળ વધતો જાય છે, પદાર્થનું અંતર ત્યાં જ છે, મતલબ કે પદાર્થ એ સ્થિર સ્થિતિમાં છે. તો આવી પરિસ્થિતિનો આલેખ આપણને એક અક્ષને સમાંતર મળે. એ જ રીતે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય, એટલે કે સમયની સાથે પદાર્થ સમાન અંતર કાપતો હોય તો આપણને આ રીતે સુરેખ આલેખ મળે. એ જ રીતે પદાર્થ અસમાન ગતિ કરતો હોય કે સમયના વધારાની સાથે અંતરનો થતો વધારો અલગ અલગ હોય તો આપણને અસમાન ગતિનો આલેખ આ રીતે પરવલયાકાર મળે. તો ચાલો આપણે જોઈએ ગતિનું આલેખીય નિરૂપણ. અંતર અને સમયના આલેખની અંદર આપણે આ 3 ટાઈપ જોવાની છે. પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય ત્યારે એક્સ અક્ષને સમાંતર પરિસ્થિતિ જોવા મળે છે. પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે આપણને એ સુરેખ આલેખ મળે છે, અને જ્યારે પદાર્થ અસમાન ગતિ કરતો હોય ત્યારે આપણને પરવલયાકાર આલેખ મળે છે. અંતર અને સમયના આલેખોની અંદર આપણે જોઈએ તો પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય, અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુ, એનો અંતર અને સમયનો આલેખ આપણે સમજીએ. તો અહીંયા કોઈ પણ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષે જે ફેરફાર થતો હોય એના માટે આપણે સુવિધાજનક સ્કેલ પસંદ કરવાનો છે, અને આ સ્કેલની મદદથી અંતર અને સમયનો આલેખ દોરવાનો છે. આ આલેખની અંદર સમયને આપણે એક્સ અક્ષ પર દર્શાવ્યો છે તથા અંતરને વાય અક્ષ પર દર્શાવ્યું છે. અંતર અને સમયના આલેખને હમણાં જ આપણે જોયું કે વિવિધ અવસ્થાઓ માટે આપણે દર્શાવી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો તે વસ્તુ નિયમિત ગતિ કરે છે, એટલે કે અચળ ઝડપથી ગતિ કરે છે તેમ કહેવાય. અહીંયા પદાર્થે કાપેલું અંતર એ પદાર્થે તે અંતર કાપવા માટે લીધેલા સમયના સમપ્રમાણમાં હશે. આલેખમાં તમે જોઈ શકો છો સમય
આગળ વધતો જાય છે એ રીતે પદાર્થનું કાપેલું અંતર પણ આગળ વધતું જાય છે અને આ રીતે આપણને બિંદુઓ મળે છે આલેખ દોરવાથી. તો આ જે આપણને આલેખ મળે છે એ સમાન સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર સમાન છે. તો અહીંયા આપણને અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ મળશે, એટલે કે સીધી લીટીમાં મળશે. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે એમાં ઝડપ કેવી રીતે શોધી શકીશું પદાર્થની. તો અહીંયા અંતર વિરુદ્ધ સમયનો જે આલેખ આપણે દોર્યો તેમાં એક નાનો ખંડ એ બી ધ્યાનમાં લેવાનો છે. આ જે ખંડ એ બી તમે જોઈ શકો છો તેને ધ્યાનમાં લેવાનો છે. બિંદુ એ માંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરવાની છે. એ જ રીતે બિંદુ બી માંથી વાય અક્ષને સમાંતર રેખા દોરવાની છે અને આ બંને રેખાઓ બિંદુ સી પાસે મળે છે અને ત્રિકોણ એ બી અને સી ની રચના કરે છે. હવે આલેખની અંદર એસી સમયગાળો એ T2 - T1 દર્શાવે છે, જ્યારે BC ને અનુરૂપ અંતર S2 - S1 દર્શાવે છે. તો આ આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુ એ સ્થાનથી બી સ્થાન સુધી ગતિ કરે તે દરમિયાન T2 - T1 જેટલા સમયગાળાની અંદર S2 - S1 જેટલું અંતર કાપે. તો આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ ઝડપ શોધવા માટે આપણે શેની જરૂર પડે? અંતર અને સમયની. તો આપણું ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો અહીંયા આપણી પાસે અંતર છે S2 - S1 અને સમય છે T2 - T1. તો આ સૂત્રની મદદથી આપણે પદાર્થની ઝડપ શોધી શકીએ છીએ. હવે આપણે જોઈએ અસમાન ગતિ કરતી વસ્તુનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કાર દ્વારા નિયમિત સમયગાળામાં કપાયેલ અસમાન અંતરનો આલેખ. અહીંયા કાર દ્વારા જે નિયમિત સમયગાળો છે, અહીંયા સમય આપણને સેકન્ડમાં આપ્યો છે, અંતર મીટરમાં આપ્યું છે. સમયનો ગાળો નિયમિત છે, 2 સેકન્ડનો વધારો થાય છે અને કારે કાપેલું અંતર 0 સમયે સ્થિર છે. 2 સેકન્ડના વધારા બાદ કાર 1 મીટર અંતર કાપે છે. બીજી 2 સેકન્ડનો વધારો થયો ત્યારે કાર 4 મીટર અંતર કાપે છે. ત્યારે અહીંયા 3 મીટરનો વધારો થાય છે. એ જ રીતે 6 સેકન્ડનો સમય ગાળો અંતર કાપે છે ત્યારે કાર અહીંયા 5 મીટરનો વધારો કરે છે અંતર કાપવામાં. ફરી 2 સેકન્ડના સમયગાળાની અંદર કાર 7 મીટર અંતર કાપે છે. એ જ રીતે ફરી 2 સેકન્ડના સમયગાળાની અંદર કાર 9 મીટર અંતર કાપે છે. ફરી બીજી 2 સેકન્ડનો સમયગાળો વધે છે ત્યારે કાર 11 મીટર અંતર કાપે છે. તો દરેક 2 સેકન્ડે કાર જે અંતર કાપે છે એ વધતું જાય છે, પણ એ વધારો સમાન નથી, અસમાન છે. તો આવી પરિસ્થિતિમાં આપણને આલેખ કેવો મળશે એ જોઈએ. તો આજે આપણે સમય સેકન્ડમાં કાપ્યો છે અને અંતર મીટરમાં કાપ્યું છે. એ આલેખને આપણે દર્શાવવાથી 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ, 10 સેકન્ડ અને 12મી સેકન્ડે કાર કયા સ્થાન પર હતી તે આ બિંદુઓ દર્શાવે છે. અને આ બધા જ બિંદુઓને જોડવાથી
આપણને એક ગ્રાફ મળશે, આલેખ મળશે, એ આવા આકારનો મળશે. આ આકારને કહેવાય પરવલયાકાર. તો તમે જોઈ શકો છો. તો આપણે બે ટાઈપના આલેખ જોયા, અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુનો આલેખ અને અસમાન ગતિ કરતી વસ્તુનો આલેખ. તો આ આલેખ આપણને ઉપયોગી ક્યાં થાય? તો આપણે જોઈએ સૌપ્રથમ કે અંતર અને સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય. તમને ખ્યાલ નથી કે પદાર્થ કેવી ગતિ કરે છે, પણ તમારી પાસે બધા અવલોકનો છે અને તમે અંતર અને વિરુદ્ધ સમયનો આલેખ દોરો છો. જો તમારો આલેખ તમને સુરેખ મળે તો તમે કહી શકશો કે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે. જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ તમને પરવલયાકાર મળે તો તમે કહી શકશો કે આ પદાર્થ અસમાન ગતિ કરે છે. તો આ રીતે આલેખની મદદથી આપણે પદાર્થની અચળ ઝડપ છે કે અનિયમિત ઝડપ છે તે જાણી શકીએ. આપેલા સમયગાળાના કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. અહીંયા આપેલા સમયગાળામાં એટલે કે માનો કે આપણે અહીંયા 40 મિનિટનો સમય લઈએ અને આપણે એ જાણવું છે કે 40 મિનિટના સમયે પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે. તો એ જાણવા માટે આપણે 40 મિનિટના સમય પરથી y અક્ષને સમાંતર એક રેખા આલેખને છેદે તે રીતે દોરવાની છે. જે બિંદુએ આ રેખા આલેખને છેદે તે બિંદુએ ત્યાંથી આપણે x અક્ષને સમાંતર રેખા દોરવાની છે અને જે બિંદુએ એ રેખા y અક્ષને મળે અને તે બિંદુએ જે અંતર હોય તેટલું અંતર પદાર્થે કાપ્યું હોય. તો અહીંયા આપણને આ રેખા 28 કિલોમીટર પર મળે છે. એનો મતલબ કે 40 મિનિટના સમયમાં પદાર્થ 28 કિલોમીટર અંતર કાપે. એ જ રીતે તમે જોઈ શકો છો કે 60 મિનિટના સમયમાં પદાર્થ 40 કિલોમીટર અંતર કાપે. બીજી વસ્તુ આપણે જોઈએ, જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો હશે તે પણ કહી શકાય. તો એ જ રીતે આપણે 28 કિલોમીટર પર આપણો પદાર્થ પહોંચ્યો છે. તો આ 28 કિલોમીટર જેટલું અંતર કાપતા પદાર્થે કેટલો સમય લીધો એ જાણવા માટે અહીંયા આપણે x અક્ષને સમાંતર રેખા દોરવાની છે. આલેખને જ્યાં છેદે તે બિંદુએથી y અક્ષને સમાંતર રેખા x અક્ષ પર લેવાની છે અને x અક્ષ પર જે બિંદુએ ટચ થાય તે બિંદુ એ આપણો સમય છે. એટલે કે અહીંયા 28 કિલોમીટર અંતર કાપ્યું ત્યારે પદાર્થે 40 મિનિટનો સમય લીધો. એ જ રીતે પદાર્થ જ્યારે 40 કિલોમીટર અંતર કાપે છે ત્યારે એ 60 મિનિટનો સમય લે છે. તો આ રીતે આલેખની મદદથી આપણે કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન જાણી શકાય અને પદાર્થના સ્થાન પરથી આપણે એનો સમય જાણી શકાય. નંબર 3 આપણે જોઈએ, અંતર વિરુદ્ધ સમયના આલેખમાં મળતી સુરેખાના ઢાળ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ શોધી શકાય. હમણાં આપણે અભ્યાસ કરી ચૂક્યા કે ઢાળ AB ની મદદથી આપણે ઝડપ v = s2 - s1 upon t2 - t1 નું મૂલ્ય મેળવ્યું. એ જ રીતે આપણે જોઈએ તો નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય. બે પદાર્થો નિયમિત ઝડપથી ગતિ કરે છે તો એ પદાર્થોને એક જ આલેખ પત્ર પર એનો આલેખ દોરવામાં આવે અને એની મદદથી પદાર્થની ઝડપ વધારે છે કે ઓછી એ સરખામણી બંનેની કરી શકાય.
નંબર 5, એક જ સીધા રસ્તા પર જુદી જુદી ઝડપથી ગતિ કરતા પદાર્થો એકબીજાને ક્યાં અને ક્યારે મળશે તે પણ નક્કી કરી શકાય. તો આવી પરિસ્થિતિમાં એક જ આલેખ પત્ર પર આપણે બંને પરિસ્થિતિના ગ્રાફ દોરવાના છે અને ગ્રાફ જે બિંદુએ છેદે તે બિંદુએ આ બંને પદાર્થો એકબીજાને મળે છે. તો આ રીતે આપણે અંતર અને સમયના આલેખની મદદથી આ બધી જ માહિતી આપણે મેળવી શકીએ છીએ. ચાલો આપણે હવે જોઈએ વેગ અને સમયનો આલેખ. નિયમિત ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે સમજવાનો છે. અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી આપણને તેનું સ્થાનાંતર મળે, જે આપણે ભણી ચૂક્યા છીએ. વેગ અને સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. સ્થાનાંતર એટલે વસ્તુના સ્થાનમાં થયેલો ફેરફાર. તો ચાલો આપણે આ આલેખની મદદથી સમજીએ. T2 થી T1 સમયગાળા દરમિયાન કારે કાપેલું અંતર શોધવા માટે આપણે T1 અને T2 આ બંને સમયને અનુરૂપ બિંદુઓ પરથી આલેખ પર લંબ દોરવાનો છે. T1 સમય પરથી અહીંયા આપણે આલેખ પર લંબ દોર્યો છે. અહીંયા T2 સમય પરથી આલેખ પર લંબ દોર્યો છે. હવે આપણે આગળ જોઈએ તો 40 કિલોમીટર પર અવર આ વેગથી ઊંચાઈ AC અથવા ઊંચાઈ BD વડે સમય T2 - T1 ને લંબાઈ AB થી દર્શાવેલ છે. આ જે લંબાઈ AB છે એ લંબાઈ T2 - T1 સમયનો ગાળો દર્શાવે છે. તો T2 - T1 સમયગાળામાં કાર દ્વારા કપાયેલું અંતર S આપણે શોધવાનું છે. તો S બરાબર AC ગુણ્યા CD, એટલે કે સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો અહીંયા આપણી પાસે AC 40 કિલોમીટર પર અવર છે ગુણ્યા સમય છે T2 - T1 જેટલો. તો આપણે આ સૂત્ર સમજવાનો પ્રયત્ન કરીએ. 40 ગુણ્યા T2 - T1 કિલોમીટર. તો અહીંયા જે સ્થાનાંતર થયેલું છે એ સ્થાનાંતર આપણને શું મળે છે? લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ. લંબચોરસ ABCD ના ક્ષેત્રફળ જેટલું પદાર્થનું સ્થાનાંતર થાય. તો અહીંયા નિયમિત ગતિ કરતી કાર માટેનો વેગ અને સમયનો આલેખ આપણે જોયો. હવે આપણે આગળ જોઈએ અચળ પ્રવેગથી ગતિ કરતી કાર માટે વેગ અને સમયનો આલેખ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અચળ પ્રવેગ એટલે શું? આપણે શીખી ચૂક્યા છીએ, છતાંય પણ આપણે જોઈ લઈએ કે પ્રવેગ એટલે પદાર્થના વેગમાં થતો ફેરફાર. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર, અથવા તો એવું પણ કહી શકાય કે પદાર્થના વેગમાં થતા ફેરફારનો દર એટલે પ્રવેગ. તો અહીંયા આપણો પ્રવેગ અચળ છે, એનો મતલબ કે પદાર્થના વેગમાં થતો ફેરફાર એ એકસરખો છે, અચળ છે. તો આપણે જે અહીંયા આલેખ લીધો છે એ પદાર્થના વેગમાં સમયની સાથે વધારો થાય છે એને ધ્યાનમાં રાખી અને લીધેલો છે. તો ચાલો આપણે એને શીખવાનો પ્રયત્ન કરીએ. એક કારના એન્જિનની ચકાસણી માટે તેને એક સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે છે. દર 5 સેકન્ડ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન નીચે આપેલું છે. આ કોઠાની અંદર કાર ચોક્કસ સમયના ગાળામાં એનો જે વેગ છે એ બતાવેલું છે. અહીંયા જોઈએ કે દર 5 સેકન્ડના સમયે કારના વેગમાં જે વધારો થાય છે એ દર્શાવેલો છે. 0 સેકન્ડના સમયે કારનો વેગ 0 છે.
5 સેકન્ડના સમયે 2.5, 10 સેકન્ડના સમયે 5, 15 સેકન્ડના સમયે 7.5, 20 સેકન્ડના સમયે 10, 25 સેકન્ડના સમયે 12.5 અને 30 સેકન્ડના સમયે કાર 15 મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધરાવે છે. અહીંયા મીટરમાં આપેલો છે કારનો વેગ મીટર પ્રતિ સેકન્ડમાં અને આ કિલોમીટર પ્રતિ સેકન્ડમાં આપેલો છે. તો અહીંયા ચોક્કસ સમયના ગાળામાં કારના વેગમાં ચોક્કસ વધારો થાય છે, એક સરખો વધારો થાય છે. તો અહીંયા એનો આપણે ગ્રાફ દોરેલો છે. એક્સ અક્ષ પર સમય લીધો છે સેકન્ડમાં, વાય અક્ષ પર વેગ લીધો છે મીટર પ્રતિ સેકન્ડમાં. શૂન્ય સમયે કાર સ્થિર છે. 5 સેકન્ડના સમયે કારનો વેગ 2.5, 10 સેકન્ડના સમયમાં કારનો વેગ 5. તો આ રીતે 15 સેકન્ડના સમયે, 20 સેકન્ડના સમયે, 25 અને 30 સેકન્ડના સમયે કારના વેગમાં જે વધારો થાય છે તે આ બધા બિંદુઓ વડે દર્શાવેલો છે. તો એક સરખા સમયના વધારાની સાથે કારના વેગમાં પણ એક સરખો વધારો થાય છે. તેથી આપણને આલેખ સુરેખ મળશે. અહીંયા કાર અચળ પ્રવેગી ગતિ કરે છે અને કારનો વેગ સમયની સાથે વધે છે. તો આપણને કઈ રીતનો આલેખ મળશે? સુરેખ મળશે. તો ચાલો આપણે આગળ જોઈએ, આ આલેખને સમજીએ. વેગ અને સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલું અંતર આપણે માપી શકીએ છીએ કે કારે ચોક્કસ સમયગાળામાં કેટલું અંતર કાપ્યું. વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલું અંતર દર્શાવે છે. તો અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ આલેખની નીચે માનો કે આપણે એ સમયગાળામાં કારે કાપેલું અંતર શોધવાનું છે. તો આ અંતર શું દર્શાવે છે? આ ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ દર્શાવે છે. ચાલો આપણે સમજીએ. જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ABCD તેને કાપેલું અંતર દર્શાવે છે. જો કારનો વેગ અચળ હોય તો ABCD ભાગ એનો કાપેલું અંતર દર્શાવે છે. પરંતુ અહીંયા કારનો વેગ પ્રવેગી ગતિને કારણે વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર આપણને ક્ષેત્રફળ મળે છે ABCDE. તો અહીંયા ABCD નું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ કાર દ્વારા કપાવેલા અંતરનું મૂલ્ય દર્શાવે છે. તો આપણે જોઈએ ABCDE નું ક્ષેત્રફળ કેટલું. તો એ માપવા માટે આપણે સૌપ્રથમ જોઈશું લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. તમે જાણો છો કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે AB ગુણ્યા BC. તો અહીંયા AB વેગ દર્શાવે છે, BC સમય દર્શાવે છે અને વત્તા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ એટલે 1/2 AD ગુણ્યા DE. તો તેની મદદથી આપણે કારનો અંતર છે એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ કે કારે આ સમયગાળા દરમિયાન કેટલું સ્થાનાંતર કર્યું. તો આપણી પાસે આ બે મૂલ્યો હોય તો આપણે શોધી શકીએ છીએ. ચાલો આપણે આગળ જોઈએ. અચળ પ્રવેગથી ગતિ કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ એ સમય સાથે વધતો જતો હોય તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને આ રીતે મળશે.
સમયના વધારાની સાથે કારના વેગમાં પણ વધારો થતો જાય છે. તમે જોઈ શકો છો. તો આપણને સુરેખ આલેખ મળશે. એવું કહી શકાય કે કાર અચળ પ્રવેગથી ગતિ કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ. કાર અચળ પ્રવેગથી ગતિ કરે છે એટલે કે કારના વેગમાં થતો ફેરફાર સમયની સાથે સમાન ફેરફાર થાય છે. તો અહીંયા આપણે વેગ એ સમયની સાથે ઘટતો હોય, અહીંયા સમયની સાથે વેગ ઘટે છે. તમે જોઈ શકો છો સમય 1 2 3 4 5 6 સેકન્ડ આ રીતે વધતો જાય છે, જ્યારે વેગ અહીંયા 20 મીટર પ્રતિ સેકન્ડથી 0 મીટર પ્રતિ સેકન્ડ તરફ આગળ વધતો જાય છે. તો ચોક્કસ સમયના ગાળામાં વેગનો ચોક્કસ પ્રમાણમાં ઘટાડો થાય છે. તો આ આલેખ આપણને સુરેખ મળશે, પણ આલેખનો પ્રકાર તમને અલગ દેખાશે. વધતો આલેખ હોય ત્યારે 0 થી આગળ વધે છે વેગ, જ્યારે વેગ ઘટતો જાય છે ત્યારે 0 તરફ ઘટતો જાય છે. તો આપણને આલેખ આ રીતનો મળશે. હવે આપણે જોઈએ કે અનિયમિત પ્રવેગથી ગતિ કરતી વસ્તુ માટે વેગ અને સમયનો આલેખ કેવો હોય. તો અનિયમિત પ્રવેગ એટલે શું? સૌપ્રથમ તો આપણે એ સમજીએ. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફારનો દર. હવે આ પ્રવેગ અનિયમિત છે. એનો મતલબ કે વેગમાં થતો ફેરફાર અનિયમિત છે. ક્યારેક વેગમાં વધારો થાય અને ક્યારેક વેગમાં ઘટાડો થાય. તો વેગનો વધારો અને ઘટાડો અનિયમિત છે, એટલા માટે કહી શકાય કે પ્રવેગ પણ અનિયમિત છે. તો ચાલો આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા સમયની સાથે વેગ જોઈએ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ બતાવ્યો છે. સમયના વધારાની સાથે, સમય તો સતત વધતો જાય છે. હવે આપણે જોઈએ સમયના વધારાની સાથે આ બિંદુએ વેગ વધે છે, વેગ વધતો જાય છે. તમે જોઈ શકો છો. સમયના વધારાની સાથે હવે વેગનું ઘટવાનું શરૂ થાય છે. તો આ રીતે વેગ ઘટશે. ફરી અહીંયા સમયનો વધારો થાય છે. તો આપણો આલેખ આ રીતે આગળ વધશે. ફરી આ બિંદુએથી સમયની સાથે વેગનો ઘટાડો થાય છે. તો જેમ જેમ આપણો સમય આગળ વધતો જાય છે તેમ તેમ પદાર્થના વેગમાં વધઘટ થતી જાય છે અને આવા સમયે પદાર્થ અનિયમિત પ્રવેગથી ગતિ કરે છે તેમ કહેવાય. અને અનિયમિત પ્રવેગથી ગતિ કરતા પદાર્થનો આલેખ આપણને આવી રીતે અનિયમિત મળે. ચાલો મિત્રો, હવે આપણે પાર્ટ 4 ની અંદર આપણે આલેખીય ગતિના સમીકરણો શીખીશું. ઓકે, થેન્ક યુ. ગુડ બાય.